નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. ધોરણ 9 ના ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ, આ ચેપ્ટરની આપણે ચર્ચા કરવાની છે. બાયોલોજીનો પહેલો ચેપ્ટર છે અને ડિટેલની અંદર ભણવાનું છે. શરૂઆતથી કરવાનું છે કે સૌથી પાયાનો એકમ સજીવનો પાયાનો એકમ કોષ છે. એ જ રીતના આપણે ટૂંકમાં પાયાથી શરૂઆત થાય. સજીવો વિશે આપણે બાયોલોજીની અંદર વધારે પડતા ભણવાનું હોય. હવે આની અંદર સજીવનો પાયાનો એકમ કોષ ચેપ્ટરનું નામ છે એના આધારિત જ જેમ આપણે કોઈ પણ મકાનના ચણતરનું કામ શરૂ કરીએ ત્યારે પહેલું પાયાનો એકમ એટલે કે પથ્થરને આપણે મંગાવીએ, એ અહીંયા પથ્થરની અહીંયાથી શરૂઆત થઈ રહી છે. જોઈએ શું છે તો કે સજીવનો પાયાનો એકમ કોષ ચેપ્ટર નંબર 5. આપણી ચેનલમાં જે વિદ્યાર્થી મિત્રો નવા જોડાયેલા છે તો એ પહેલા તો એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો, એટલે મને ખબર પડે કે વિદ્યાર્થીઓને ગમે છે. તો શરૂઆત કરીએ, વધારે સમય ન લઈએ. હવે સજીવનો પાયાનો એકમ કોષ એટલે કે જે સજીવનો પાયાનો એકમ છે એ આપણો શું છે? કોષ છે. કોષની શરૂઆત, કોષ કઈ રીતના શોધ થઈ અને એને ડિસ્કવર કઈ રીતના કરવામાં આવ્યું એની વાત આપણે પહેલા કરીએ. તો એક વૈજ્ઞાનિક હતા, રોબર્ટ હુક, જેમણે એક બૂચ એટલે કે બૂચ નામનો એક જે છોડ હોય એના છાલ છે, એની જે છોડના બહારના આવરણમાં જે છાલ રહેલી છે એ છાલને છે એના પાતળો છેદ લઈને એનું અવલોકન કર્યું. એનું અવલોકન કર્યું તો મેં એને નાના નાના ખાના જેવી રચના, નાના આવી રીતના ખાના જેવી રચના છે એને જોવા મળી. જેથી એને ઓબ્ઝર્વેશન વધારે કર્યું તો એમાં શું જોવા મળ્યું કે જેમ મધમાખીનો મધપૂડો હોય, માનો કે મધપૂડો છે આ રીતના હોય તો એની અંદર નાના નાના ખાના જેવી રચના હોય. આ જે ખાના જેવી રચના છે એને જેવી રચના છે એ કોની અંદર જોવા મળી? કે જે આ બૂચનો આડછેદ કહો અથવા પાતળો છેદ કહો, એ પાતળા છેદમાં જોવા મળી એ આવી ખાના જેવી રચના. તો એને ઓબ્ઝર્વેશન કર્યું, એને આ કંઈક નવીન વસ્તુ લાગી છે. એટલે એને વધારે એના ઉપર રિસર્ચ કર્યું. પછી એને શું કર્યું કે એક પોતાની રીતના નાનું એવું સૂક્ષ્મ દર્શક યંત્ર બનાવ્યું કે જેને ઉપર એને આ જે છોડનો બૂચનો જે ભાગ હતો એ બૂચના છોડનો જે પાતળો આડછેદ હતો એને એમાં રાખી અને જોયું તો એમાં આ રીતના જેમ ઈંટ ગોઠવાયેલી હોય, ઈંટ છે, કોઈ દિવાલનું કામ હોય તો એમાં કઈ રીતના ઈંટ આ રીતના ગોઠવાયેલી તમને જોવા મળશે. આ રીતના એમની અંદર પણ છે ને એને શું જોયું? ઓબ્ઝર્વેશન કર્યું કે એને ખબર પડી કે આ રીતના કોઈ કોષની અંદર કોઈ પણ વનસ્પતિ છે, પ્રાણી છે, એના શરીરની અંદર આવી રચના જોવા મળે કે જેમાં આ રીતના ઈંટોની ગોઠવણી થઈ હોય એ રીતના. તો એને ઓબ્ઝર્વેશન કર્યું, એના આધારિત એને છે આનું નામ શું આપ્યું? કોષ આપ્યું. એક નાના ઓરડા જેવી રચના, એટલે એને સેલ કીધો. હવે આ નામ છે કોષ છે એ લેટિન શબ્દ પરથી આવેલો છે. ખાસ યાદ રાખવાનું છે, 1965માં રોબર્ટ હુકે છે એને આનું પહેલા વહેલા અવલોકન કરેલું હતું. ને કોષનો અર્થ થાય નાનો ઓરડો, અને રોબર્ટ હુક દ્વારા છે એ સજીવોમાં ભિન્ન ભિન્ન કોષો એકમો હોય એવું એને સાબિત કરેલો હતો. હવે સજીવો શેના બનેલા છે? પ્રશ્ન પહેલો આવે, ટોપિકની શરૂઆત અહીંયાથી જ થાય. એની અંદર પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 5.1. એની અંદર શું કીધેલું છે કે તમારે એક સૂક્ષ્મદર્શક યંત્ર લેવાનું છે, જે તમે આકૃતિમાં જોઈ શકો. આને શું કહેવાય? તો કે ભાઈ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર, સામાન્ય એમ કહો કે સૂક્ષ્મ દર્શક યંત્ર. હવે આ એને સૂક્ષ્મ દર્શક યંત્ર લીધું. હવે એમાં શું કર્યું? એને એક ડુંગળી લીધી અને ડુંગળીનો કોષ એમાંથી લીધો. આ ડુંગળી છે એનો કોષ અહીંયા એને ઉપયોગમાં લીધો. હવે એ કઈ રીતના? તો કે ભાઈ ડુંગળીની અંદર તમે એના ફોતરા પાડો તો એની અંદર એક નાનું એવું પાતળું એવું લેયર આવે. તો એ લેયર લઈ અને એને શું કર્યું કે એને એક વોચ ગ્લાસ ભરેલી પાણીની વાટકી, સમજો વોચ ગ્લાસ એટલે કે પાણીની વાટકી,
આ એમાં પાણી ભરી અને એની અંદર જે એ લેયરને એમાં રાખી દીધું અને પછી તેને થોડા સમય સુધી સુકાવા તેને પછી તે જોઈ અને તેને સુકાઈ જાય ત્યાં સુધી બહાર રાખ્યું અને પછી શું કર્યું સ્લાઇડ ઉપર તેને મૂક્યું અને તે પાણીનું ટીપું મૂકી અને સ્લાઇડ ઉપર મૂકી અને તે સ્લાઇડને શું કર્યું કે તેને કવર સ્લીપ વડે ઢાંકી દીધું અને પછી તેને શું કર્યું કે તેનું અવલોકન છે એ માઇક્રોસ્કોપની અંદર જોયું એટલે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આ છે એ ડુંગળીના કોષનું ઓબ્ઝર્વેશન કર્યું ટૂંકમાં. તો હવે એને એની અંદર છે ને ખાના જેવી રચના જોઈ. સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયું તો એને એક કોષ જોયું આ રીતના માનો કે એની અંદર છે એ ખાના જેવી રચના મેં તમને આગળ દર્શાવ્યું તો એ રીતના સામાન્ય આકૃતિ દર્શાવું કે આ રીતના ખાના જેવી રચના એને જોઈ. આ વળી એની અંદર એની અલગ વસ્તુ જોઈ એટલે તેને ખબર પડી કે હા આવી રીતના બધા વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતે શું ધરાવે કોષ ધરાવે. તો અહીંયા તમારી સામે છે ડુંગળીનો આડછેદ છે એનું છે ડુંગળીનો કોષ છે. હવે જો અહીંયા તમે જોશો તો આ કોષ કેન્દ્ર છે, આ કોષ દિવાલ છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ રસ રહેલો છે. આ બધી વસ્તુ અલગ અલગ તમને એમાં જોવા મળશે ડુંગળીના આડછેદની અંદર. હવે તેણે ઓબ્ઝર્વેશન કર્યું અને કોષને એક સમાન રચના તેણે જોઈ. પછી ડુંગળીના કદ સાથે કોઈ સંબંધ એનો કોષનો દર્શાવતો નહોતો કે જે કોષ હતા માનો કે મોટી ડુંગળી લઈ તો મોટા કોષ એવી કોઈ રચના જોવા મળી નથી, સંબંધ ધરાવતી જોવા નથી મળી. નાની નાની સંરચનાઓ ડુંગળીને શુષ્ક છે, શુષ્ક જે પર્ણ છે, શુષ્કના મૂળભૂત એના જે ડુંગળીના પર્ણ છે એના એકમની રચના આ બધાની રચના છે શેની બનેલી હોય કોષની કહેવામાં આવે. પછી આપણી આસપાસ જે જેટલા જ સજીવો છે બધા શેના બનેલા છે તો કે કોષના બનેલા જોવા મળે છે. એટલે સજીવો છે એનો એક કોષીય હોય છે, કેટલાક સજીવો એક કોષીય હોય, કેટલાક સજીવો બહુકોષીય હોય. તો આ રીતના અલગ અલગ રચનાઓ ધરાવતા હવે આપણને ખબર પડે કે સજીવો છે સજીવો કોષ ધરાવે અને આ કોષ છે એમાં માનો કે સજીવો કોષ તો ધરાવે પણ કેટલાક સજીવો એવા પણ હોય કે જે એક કોષીય હોય. તો આ વધારાની માહિતી જે તમારી બુકની અંદર આપેલી છે એ છે કે એમાં શું કીધેલું છે વધારાની માહિતી. હવે એમાં 1965માં રોબર્ટ હુકે દ્વારા સૌ પ્રથમ કોષની શોધ થઈ. પછી 1665માં રોબર્ટ હુકે શોધ કરી. 1673માં લ્યુવોક હોકે જે લ્યુવન હોક છે એમની મદદથી એને શું કર્યું કે ખાબોચિયાની અંદર જોયું અને એમાં ખાબોચિયાનો જે સેમ્પલ લઈને એની અંદર જોયું તો સૌપ્રથમ ખાબોચિયાની અંદર મુક્ત જીવ જોવા મળે. જે કોષો છે એ એક કોષીય સજીવો પણ હતા તેની અંદર. એટલે તેણે મુક્ત જીવ વિશે ઓબ્ઝર્વેશન કર્યું. ત્યારબાદ થોડા સમય પછી 1831ની આસપાસ રોબર્ટ બ્રાઉને છે એ કોષ કેન્દ્રની શોધ કરી. કોણે તો કે રોબર્ટ બ્રાઉને 1831ની આસપાસ છે એ તેમણે શેની શોધ કરી તો કે કોષ કેન્દ્રની. અને ત્યારબાદ 1839ની આસપાસ પરકિન્જે નામના વૈજ્ઞાનિકે કોષને પ્રવાહી દ્રવ્ય પ્રોટોપ્લાઝમ એટલે કે કોષ રસ રહેલો હોય એ તેમણે શોધ કરેલી હતી. ક્યારે તો કે 1839ની આસપાસ કોષની અંદર જે પ્રવાહી દ્રવ્ય છે તેને કોષ રસ અથવા તો પ્રોટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોટોપ્લાઝમ છે એને શું બીજું કહેવાય તો કે કોષ રસ. એ જ રીતના બધી જ વનસ્પતિઓ છે અને સજીવો કે કોષોના બનેલા હોય છે. કોષ સજીવનો પાયાનો એકમ છે અને બે જીવ વૈજ્ઞાનિકો છે સ્લાઇડન અને સ્વોન એમણે કોષવાદની રજૂઆત કરી. એમણે આ પહેલા તો સ્લાઇડન અને સ્વોન દ્વારા આ માહિતી આપવામાં આવી કે કોષવાદ છે એ બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ કોષના બનેલા હોય છે. એમણે આ કોષવાદ રજૂ કર્યો. હવે ત્યારબાદ
કોષવાદને પુનઃ વિસ્તૃત કરતા જે કોષવાદ આગળ હતું એ શું છે તમારું આ માહિતી છે એ તમારે યાદ રાખવાની કોષવાદ વિશે પૂછાય તો કોષવાદ કોણે રજૂ કર્યો અને શું કોષવાદમાં કહેવામાં આવ્યું. હવે પુનઃ વિસ્તૃત કરતા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બધા નવા કોષોનું સર્જન થાય તેવું સૂચન થયું. એટલે કે જે પૂર્વ અસ્તિત્વ પહેલાથી જ વિસ્તૃત પામેલા છે, જે અસ્તિત્વ ધરાવે છે, એમાંથી જ પાછા છે એ નવા કોષનું નિર્માણ થતું જોવા મળે છે તેવું સૂચન થયું. 1855 ની આસપાસ આવું સૂચન કરવામાં આવ્યું. 1940 ની આસપાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને ત્યારે જે કોષને જટિલ સંરચના સમજવી અને અવલોકન કરવું એ તેમજ વિવિધ અંગિકાઓ જે અભ્યાસમાં શક્ય બન્યો હતો. ક્યારે તો કે ભાઈ 1940 ની આસપાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના થઈ. કે જેના દ્વારા વધારે વિસ્તૃત આપણને માહિતી મળી કોષની અંદરની. બાકી અહીંયા તમારે વિશાળ ક્ષમતા ધરાવતા સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એક કોષીય સજીવોની અંદર બંધારણ છે અમીબા, પેરામીશિયમ, કેલોમોનાસ છે. આ બધા સજીવો છે એ અથવા બેક્ટેરિયાઓ છે એની શોધ થઈ. બહુકોષીય સજીવોમાં ઘણા બધા સમૂહ રચાયેલા હોય છે અને વિભિન્ન કાર્યો કરતા જોવા મળે. જુદા જુદા ભાગો શરીરની અંદર જોવા મળે બહુકોષીય સજીવોની અંદર. અને કોષની અંદર વાત કરીએ ફૂગ, વનસ્પતિ અને પ્રાણી આ બધા છે શેના બનેલા જોવા મળશે? કોષના બનેલા જોવા મળશે. આ જે છે એ એક કોષનું ઉદાહરણ આપેલું છે તમારી બુકની અંદર. એક પ્રવૃત્તિ પણ આપેલી છે તો એની વાત કરી લઈએ. સોરી, એના પ્રવૃત્તિની વાત કરીએ પહેલા તો તમને પ્રવૃત્તિમાં એવું આપેલું છે કે આપણે જુદા જુદા છે ને પર્ણ લેવાના છે, એના આવરણ લેવાના છે, એના સ્તર લેવાના છે. ડુંગળીના છે એ અલગ અલગ છે પળ એટલે કે મૂળ છે અથવા ડુંગળીની પટલ છે. આ બધી લઈ અને તેનું શું કરવાનું છે? હંગામી સ્થાપન કરવાનું છે. એટલે કે તમારે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તેના આકાર, કદ આ બધી ચર્ચા કરવાની છે. એની અંદર તમને વધારે વિસ્તૃત માહિતી જોવા મળશે, અલગ અલગ સંરચનાઓ જોવા મળશે. બાકી આપણા મનુષ્ય શરીરની અંદર જે રચનાઓ છે, જે કોષો છે એ તમારી આકૃતિમાં તમને અહીંયા જોવા મળશે. તો કે કોષ રહેલા હોય છે, પછી સ્નાયુ હોય, સ્નાયુ કોષ હોય, ચેતાકોષ હોય, અંડકોષ ને શુક્રકોષ હોય, શુક્રકોષ જોવા મળે. આ રીતના અલગ અલગ સ્નાયુઓ, રક્ત, બ્લડ સેલ્સ છે, રુધિર કોષો, આ રીતના અલગ અલગ કોષો તમને જોવા મળશે. પ્રત્યેક બહુકોષીય સજીવ છે એક જ કોષમાંથી ઉદ્ભવે છે અને કોષો છે વિભાજન પામી અને તેના જેવા નવા કોષનું નિર્માણ કરે છે. તો આમ બધા જ કોષો છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી ઉદ્ભવે છે અને કોષોની વિશિષ્ટ કાર્ય સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. એટલે કે અલગ અલગ પ્રકારના આકાર અને કદ જોવા મળે. પૂર્વ અસ્તિત્વ એટલે કે પહેલા જે અસ્તિત્વ હતું એમાંથી જ નવા કોષનું નિર્માણ થાય છે. અને કેટલાક કોષો છે એ અમીબા જેવા આકાર બદલતા રહે છે અને ચેતાકોષો છે એ લાક્ષણિક આકાર પોતે ધરાવે છે. એટલે કોષોના પ્રકારની અંદર એક એ પણ પ્રકાર લઈ શકે કે અમીબા જેવા કોષો છે એ પોતે આકાર બદલી શકે. અને ઘણા કોષો છે, માનો કે ચેતાકોષ છે, પોતાનો આકાર ધરાવે છે. તો તેને આવા ઘણા બધા પ્રકારના કોષો તમને જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે ભાઈ પ્રત્યેક કોષો છે એ પોતાના પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. એટલે પાયાના કાર્યો એટલે અલગ અલગ કોષો છે એ પોતાના કાર્ય મુજબ કોષનું વિભાજન થયું હોય. માનો કે ઉદાહરણ તરીકે શરીરની અંદર રુધિર છે તો રુધિરને લઈ જવા માટે જે હૃદય કાર્ય કરે છે પંપ જેવું, તો રુધિરના જે આ હૃદયના કોષો છે એ પંપનું કાર્ય કરે. જઠરની અંદર ખોરાકનું પાચન કરનાર કોષો છે એ ખોરાકનું પાચન કરશે.
અને પ્રત્યેક કોષો છે વિશિષ્ટ ઘટક ધરાવે છે. સ્નાયુ કોષો છે એ શું કરે તો કે એ હલનચલનનું કાર્ય કરે, સંકોચન અને શિથિલન દર્શાવે. એ જ રીતના અલગ અલગ કાર્યો માટે અલગ અલગ કોષો જોવા મળે છે. કોષીય અંગિકાઓ સ્વરૂપે પ્રત્યેક કોષ છે અંગિકા ઉપર એક નિયત કાર્ય કરે છે. એટલે ચોક્કસ કાર્ય કરવા માટે કોષો નિર્ભર હોય છે. અલગ અલગ કોષો અલગ અલગ કાર્ય દર્શાવશે. જેમ કે કોષોના નવા દ્રવ્યનું નિર્માણ કરે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે, જેને શું કહે છે? કોષ કહે છે. કે ઘણી બધી અંગિકાઓ છે અલગ અલગ કાર્ય કરવા માટે પોતે નિયત કાર્ય કરતી હોય છે, અને તે નવા દ્રવ્યનું નિર્માણ પણ કરતી હોય, અને તે શું કરશે કે આ રીતના નાનામાં નાનું જે કામ છે એ કોષ પોતે કરતા હશે. તો આવા જે એકમ છે એને શું કહેવામાં આવે? કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂળ કોઈ પાયામાં ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યરત રહેતું જોવા મળશે. પ્રશ્ન આવેલો છે કે કોષ શેનો બનેલો છે? કોષ શેનો બનેલો છે? કોષનું બંધારણીય આયોજન કેવું હોય છે? કોષની અંદર કેવા કેવા પ્રકારના અંગો છે? એ બધી બાબતોને અહીંયા આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. આપણે અત્યારે કોષ શબ્દ સમજ્યા કે કોષ શું છે. સેલ, આ સેલ શું છે એની આપણે વાત કરી. હવે આપણે એની અંદર અલગ અલગ જે અંગો છે એ અંગોની ચર્ચા કરીશું, કે જેથી આપણને ખબર પડે કે કયા કયા પ્રકારના તે અંગો ધરાવે છે. એટલે કે કોષો છે વિશિષ્ટ ઘટકો ધરાવે, જેને પોતાની શું કહે છે? અંગિકા કહેવામાં આવે. નાના નાના, માનો કે આ કોઈ કોષ છે, એની અંદર કોઈ નાના નાના આવા એકમો છે. આ એકમો બધા અલગ અલગ કાર્ય કરતા પણ આમાં જોવા મળશે. તો આ છે એ કોષના શું છે? અંગો. શું છે? અંગો. યાદ રાખવાનું. વાત કરીએ કોષની અંગિકાઓ. પહેલા તો કોષની 3 લાક્ષણિકતાઓ છે. મૂળ છે ધોરણ 7 અથવા 8 ની અંદર આ વસ્તુ આવી ગઈ છે કે કોષની 3 લાક્ષણિકતા. 3 લાક્ષણિકતા કઈ છે? તો કે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. આ 3 વસ્તુ તો મુખ્ય છે. હવે એની અંદર બધી જ લાક્ષણિકતાઓને લીધે કોષોમાંથી વિવિધ પ્રવૃત્તિઓ અને કોષોના પર્યાવરણ સાથેનો આંતરક્રિયાનો સંબંધ. ખાસ યાદ રાખવું, કોષોના પર્યાવરણ સાથેના આંતરક્રિયાનો સંબંધ પણ અહીંયા બનતો જોવા મળશે. કોષરસ પટલ અને કોષીય પટલ. એની વાત કરીએ શું છે કોષરસ પટલ અને કોષીય જે પટલ છે? તો કે બહારનું સાવ બહારનું આવરણ છે. કોષની આ સૌથી બહારની આવરણ છે. તેને કોષના બાહ્ય પર્યાવરણથી અલગ કરવામાં આવે છે. એટલે કે કોષ છે, માનો કે આ કોષ છે, એનું આ બાહ્ય આવરણ છે, અંદરનું આવરણ છે. આને બંનેને શું કરે? અલગ કરવાનું કાર્ય છે એ આ કોષરસ પટલ કરતી જોવા મળશે. હવે કોષરસ પટલ છે એ ઘણા દ્રવ્યોને કોષમાં પ્રવેશવામાં આવે અને નીકળવાની પણ મંજૂરી પોતે આપશે. એટલે કે અંદર આવવા દેશે, બહાર પણ જવા દેશે. એ પોતાની મંજૂરી આધારિત કાર્ય કરશે. એટલા માટે આ પદાર્થ છે એની અંદર દ્રવ્યોની ગતિશીલતા ને કોષરસ પટલ શું કરશે? અવરોધશે. જેથી કોષરસ પટલને શું કહેવામાં આવે છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેટલાક દ્રવ્યો એવા હોય કે જે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય. તો કઈ રીતના જાય? તો એ ક્રિયાની એ જવાની ને આવવાની ક્રિયા છે એને શું કહેવાય? પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. પાણી પણ પ્રસરણના નિયમના અનુસાર જ શું કરશે? કોષરસ પટલની અંદર આવશે, કોષરસ પટલની બહાર જશે. તો આ ઘટના એક જોવા મળશે. એક વસ્તુ એવી આપેલી છે કે જ્યારે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ કેટલાક દ્રવ્યોને શું થાય? સંકેન્દ્રણ વધી જાય. એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય છે એ જે કોષોનો નિકાલ જરૂરી છે, આ બધું સંકેન્દ્રણ જ્યારે વધી જાય ત્યારે કોષ છે એ બહારના પર્યાવરણમાં જે કોષમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્રણની સાપેક્ષમાં બહારનું જે છે, માનો કે સામાન્ય એવું સમજાવવામાં આવે કે અહીંયા CO2 નું પ્રમાણ છે એ વધુ છે, અહીંયા CO2 નું પ્રમાણ શું છે? ઓછું છે. એટલે કે અંદરના કરતા બહારના આવરણમાં જે છે સંકેન્દ્રણ છે એ ઓછું છે. ત્યારે શું કન્ડિશન થશે કે કાર્બન ડાયોક્સાઇડ સંકેન્દ્રણ તરફ ને લીધે
સંકેન્દ્રણ જ્યારે વધારે હોવાને કારણે કાર્બન ડાયોક્સાઇડ શું થશે, બહારની તરફ તે ધકેલાશે. તો જ્યારે આ કાર્બન ડાયોક્સાઇડ બહારની તરફ ધકેલાય ત્યારે શું થશે કે પ્રસરણની ઘટનાને અનુસરશે. શું આવશે? પ્રસરણની ઘટનાને અનુસરશે. આ વસ્તુ યાદ રાખવાની છે. સંકેન્દ્રણ શું કહેવાય? આ જ રીતના પાણી પણ પોતે શું કરશે? સંકેન્દ્રણના નિયમને અનુસરશે. હવે પાણીના અણુઓની છે એ ગતિ એવી રીતે જ પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય ત્યારે તે શું થાય? આશ્રુતિ અથવા અભિસરણની ઘટના કહેવામાં આવે. પાણી જ્યારે આ રીતના ગતિ કરે ત્યારે શું થાય? આશ્રુતિ અથવા અભિસરણની ઘટના તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે શર્કરા એની વાત કરીએ. શર્કરા અથવા ક્ષાર છે એ પાણીમાં બનેલા દ્રાવણમાં જો પાણી છે કોષ કે વનસ્પતિ કોષમાં નાખવામાં આવે તો નીચે જે 3 બાબતો આપણે જોઈ એ જોવાની છે કે નીચેની જે બાબતો છે એની ચર્ચા આપણે કરવાની છે કે કઈ રીતના છે એ આ સંકેન્દ્રણ આપણે જોવા મળશે આપણા શરીરની અંદર, કે કોષની અંદર. તો એની વાત કરીએ કે શર્કરા છે એ અથવા જે ક્ષાર છે કઈ રીતના અંદર આવશે બહાર આવશે. સામાન્ય પાણીની ઘટના પણ જોશું. સામાન્ય રીતના ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની અંદર ખાસ યાદ રાખવાનું શું છે કે સંકેન્દ્રણ કઈ રીતના થતું જોવા મળે છે. એટલે કે અધોસાંદ્ર, અધિસાંદ્ર અને સમસાંદ્ર આ 3 બાબતની ચર્ચા ખાસ અહીંયા કરવાની છે. પીપીટી ની અંદર આકૃતિ આની કઈ એવી ખાસ છે નહીં, પણ હું તમને સમજાવીશ, એમાં ધ્યાન આપશો તો સમજાઈ જશે. જો ખાસ યાદ રાખવાનું છે અધોસાંદ્ર દ્રાવણ એટલે શું? એ તમારી બુકની અંદર એક પ્રવૃત્તિ તો આપેલ છે એમાં પણ આપણે જશું, પણ હું તમને અહીંયા સમજાવતો જાઉં ને એ રીતના તમારે સમજવાનું છે. જો શું કીધેલું છે અધોસાંદ્ર દ્રાવણ માટે કે જો કોષની ફરતે કોઈ માધ્યમ છે એમાં પાણીનું વધુ સંકેન્દ્રણ, એટલે કે કોઈ કોષની ફરતે અથવા તેની આસપાસનું માધ્યમ છે એ વધુ સંકેન્દ્રણ વાળું હોય, અર્થાત બહારનું દ્રાવણ છે એ ઘણું મંદ હોય, જેથી કોષ છે આશ્રુતિ દ્વારા શું કરે? પાણી મેળવશે. માનો કે આ કોષ છે. હવે આની બહારનું આવરણ છે એ શું છે? તો કે ભાઈ મંદ છે. એટલે કે એવી ઘટના સમજો કે એક દ્રાક્ષ છે એ સૂકી દ્રાક્ષ છે. આ શું છે? સૂકી દ્રાક્ષ. હવે આ છે ને પાણીની અંદર નાખી દેવાની છે. એ પાણીની અંદર નાખશો ને એટલે શું થશે? દ્રાક્ષ છે ને એ પાણી અંદર મેળવશે અને તે ફૂલી જશે. એટલે કે આ ફૂલવાની ઘટના છે એ અહીંયા જોવા મળશે. એટલે કે કોષ જ્યારે આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે ત્યારે આવા દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ કહેવામાં આવે, અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પાણીના અણુઓ જ્યારે આ રીતના કોષરસ પટલ દ્વારા શું થાય છે કે બહારની દિશામાં જાય, એટલે કે જ્યારે બહાર જાય દિશામાં વહન પામી અને બહાર જાય ત્યારે વધારે પાણી છે કોષમાં શું કરશે? પ્રવેશ કરશે. જેથી છે ત્યારબાદ તે શું થાય? દૂર થાય. એટલે જેથી આવું પરિણામ થાય, આવી ઘટના થાય, એના કારણે શું થશે કે કોષ છે એ પાણી એની અંદર પ્રવેશ પામે અને કોષ ફૂલી જશે. એટલે કે જેમ સૂકી દ્રાક્ષને પાણીની અંદર નાખો અને તે ફૂલી જાય, એ રીતના જે કોષ છે એને આ ઘટના થાય. એટલે કે બહારનું દ્રાવણ મંદ હોય અને પાણી છે એ અંદર અથવા કોઈ શર્કરા છે એ અંદર પ્રવેશ પામે ત્યારે આ ઘટના જોવા મળશે. એને શું કહીશું? અધોસાંદ્ર દ્રાવણ. અને અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતના સમસાંદ્ર દ્રાવણની વાત કરીએ તો જ્યારે જો કોઈ કોષ છે એ કોષની બહારનું માધ્યમ પાણીનું સંકેન્દ્રણ સમાન હોય, એટલે કે એવું સમજો કે લીલી દ્રાક્ષ તમે લેશો, લીલી દ્રાક્ષ લેવાની છે અને તેને કેમાં નાખવાની છે? તો કે ભાઈ પાણીની અંદર નાખી દેવાની. એની અંદર કોઈ જાતની ફેરફાર થશે નહીં, કોઈ જાતનો ફેરફાર નહીં થાય. એટલે આ પ્રકારે ઘટના શું થાય કે બંને દ્રાવણનું સંકેન્દ્રણ છે, પાણીનું સંકેન્દ્રણ અને કોષની અંદરનું સંકેન્દ્રણ છે એ પોતે છે એ સમાન છે. એટલે કોઈ ચોક્કસ પ્રકારનું વહન થશે નહીં, અને વહન ન થાય એટલે આ પ્રકારના દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે, આઇસોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. પાણી ન તો બહાર જાય ન તો અંદર જાય, બંને બાજુ માત્રા કેવી છે? સમાન છે. એટલે કોઈ જાતનો ફેરફાર થશે નહીં. જો
કોષના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ કરતા માધ્યમમાં ઓછું હોય, એટલે કે જે સંકેન્દ્રણ છે માધ્યમ પોતે ધરાવતું હોય, ત્યારે શું થશે કે કોષ છે એ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવશે. શું આવશે? આશ્રુતિ દ્વારા પાણી ગુમાવશે. અને આવા પ્રકારના દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એટલું કહી શકું અહીંયા કે અહીંયા દ્રાક્ષ છે એ લીલી છે, એટલે કે ફૂલેલી છે, પણ એને કેમાં નાખશો તો કે ખાંડ વાળા એટલે કે મીઠાનું દ્રાવણ અથવા ખાંડનું દ્રાવણ, આ બંનેમાંથી એકમાં નાખશો એટલે દ્રાક્ષ છે એ પાણી ગુમાવે. એ રીતના કોષ છે એ પાણી ગુમાવશે, અને જેથી પાણી ગુમાવવાની ઘટનાને લીધે તે છે એ અધિસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવશે. અને અહીંયા લખેલું છે કે આ વખતે પાણી પ્રવેશતા પાણી કરતા બહારનું પાણીનું પ્રમાણ છે એ કેવું છે? વધારે હોય છે, જેથી તે પાણી બહારની તરફ નીકળશે અને આ રીતના અધિસાંદ્ર દ્રાવણની ઘટના થશે, જેથી કોષ છે એ શું થશે? કોષ ચીમડાઈ જશે. આવી ઘટના જોવા મળશે. એટલે ખાસ યાદ રાખવાનું છે સમસાંદ્ર, અધિસાંદ્ર અને અધોસાંદ્ર દ્રાવણની ઘટનામાં ખાસ યાદ રાખવાનું છે. અધોસાંદ્ર દ્રાવણની ઘટનામાં પાણી છે એ કોષ મેળવે છે, સમસાંદ્રમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, અને અધિસાંદ્ર દ્રાવણની ઘટનામાં કોષ છે એ પાણી ગુમાવે છે. એ જ રીતના પ્રવૃત્તિ 5.3 ની અંદર તમને 5.3 ની અંદર તમને એવું કીધેલું છે કે ઈંડાના કવચમાં છે એ કવચને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર દ્રાવ્ય કરી અને દૂર કરો, અને ત્યારબાદ તમારે શું કરવાનું છે કે કવચના મોટા ભાગના કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય, તેથી તે ત્વચા છે એને બહારનું આવરણ છે ઈંડાના કોષો જે છે એ કોષોને આવરશે, અને ઈંડાને શુદ્ધ પાણીમાં મૂકશો એટલે 5 મિનિટ પછી તમારે અવલોકન કરવાનું છે કે શું થાય છે. પાણી છે આશ્રુતિ દ્વારા ગુમાવાય છે કે મેળવાય છે, જેથી તમને વધારે એની માહિતી મળશે. એ જ રીતના પ્રવૃત્તિ 5.4 ની અંદર એવું કીધેલું છે કે તમારે દ્રાક્ષ અથવા જરદાળુનું ફળ લેવાનું છે અને તેને તમારે પાણીની અંદર મૂકવાનું છે, અને સાંદ્ર દ્રાવણની અંદર મૂકવાનું છે, અને તેની તમારે પ્રવૃત્તિ કરવાની છે, જેથી તમને વધારે ખબર પડશે. વનસ્પતિ છે એ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે, અને આ છે એ એક ઉદાહરણ છે શેનું છે તો કે આશ્રુતિનું છે. જેથી તમને વધારે ડિટેલ અહીંયા મળશે કે ભાઈ કઈ રીતના આશ્રુતિ જોવા મળે. તમને ખબર પડી હશે કે પ્રવેશ જે પસંદગીમાન પ્રવેશશીલ પટલ કઈ રીતના કાર્ય કરે. આ બધી બાબતોની તમને માહિતી મળી હશે. સમસાંદ્ર, અધિસાંદ્ર અને અધોસાંદ્ર આ યાદ રાખવાનું છે, અને તમારે આશ્રુતિની વ્યાખ્યા પણ યાદ રાખવી પડશે અહીંયા. ત્યારબાદ જે કોષરસ પટલ છે એ લવચિકતા ધરાવે, એટલે કે રબડ જેવું કાર્ય. રબડ કેમ જેમ ખેંચાઈ જાય પાછું ભેગું થઈ જાય, તો આવી રીતના આ ફ્લેક્સિબિલિટી પોતે ધરાવે છે કોષરસ પટલ. આ એક એનું લક્ષણ પણ કહી શકાય, યાદ રાખવાનું છે. પછી જે કાર્બનિક અણુઓનું બનેલું હોય તેને લિપિડ્સ અથવા પ્રોટીન કહેવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું છે. કોષરસ પટલની તરલતા એ કોષને ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યનું ગ્રહણ કરવાને માટે સક્ષમ બનાવે છે. આવી ક્રિયાઓ કોષરસના અંતર્વહન તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કીધું કે તરલતામાં કોષ છે ખોરાક તેમજ બહારના આવરણમાં જે પર્યાવરણ છે એમાંથી દ્રવ્યનું ગ્રહણ કરે અને તે સક્ષમ બનાવે, એટલે કે તે પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ બનાવે. આ પ્રકારનું જે કોષરસ દ્વારા અંતઃગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે એ તમારો કોષ દિવાલનો ટોપિક છે એ આના પછી નેક્સ્ટ વિડીયોની અંદર લઈ લેશું, જેથી તમારે વધારે ડિટેલની અંદર આપણે અભ્યાસ કરી શકીએ. અહીંયા સુધી રાખું છું. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.